દાડાથી દૂધ ભરીને આમાં મેળ્યું છે જોવા દેજે દહીં બાઈ થયું છે કે નહીં. હા દહીં તો સારું કમ્પ્લીટ બની ગયું છે. મેહુલિયાને બોલાવે તો અંદર મૂકી દેવાની. મેહુલિયા એ મેહુલિયા લે આ દહીં મૂક્યા જમી છું કમ્પ્લેટ. ઓવા શું બનાવવાનું આનું? હાલ તાર મમ્મી કે છે કે આખા દહીંની કઢી બનાવવાની છે અને બાજરીના રોટલા બનાવવાના છે. વધે ઓવા હાર હું કીધું હાર મૂકવા હું મેકીને આવું. હા હા દહીં મૂકતા મસાલો બસાલો ખાવા દે હવે મસાલા આગળ મેળ ના પડે. એટલે કાકા કાકા ઘરમાં મૂળા પડ્યા હતા કોણ ખાઈ ગયું? એ તો અમે ડોસીને બે ખાઈ ગયો આજે મારે ખાવાનું તા. હું ગોમમાં લાવ્યો તો કાલે. તે મો હમણાં હોત ન જવું એટલે ના લાવ મૂળા તો હાલ જ ખાવા મારતો. આમ હાલ ના હાલ તો હું ચોથી મૂળા લાવું વાત ગમે કરીશ ત્યાંથી બીજું. લઈ આવ હાલ જ તો ગોમમાં. હા હાર જાય થેલી લે હાલ હાલ હું થેલી લઈને આવું મૂળા લાવવાના. આ મૂળામાં છોકરો રીવાણો છે હવે મૂળા લેવા તો જવું પડશે બરાબર છે. હવે તેદાર લાવે તો ઈ જ જવું કાકા પડશે. થેલી લેતા આવ મૂળા. લાય આખી પર લાવજો ફૂલ. અલ્યા આમ તારી તો શું કરું કે લાવું હેડ આવું ઘરમાં બી એવું તો હાર તું પેલી દહીં આલી ને હાર એ બાકી જાય હું મૂળા લઈને આવું ગમો હાર હું દહીં પાકીને મેલું. હારો હા મૂળા બુળા લેવા તો જઉં છું અને આ ખેતરોમાં બધો હુકો બાઠો પડ્યો છે. પોણી બોરોમાં ઘટી ગયો છે. શું કરવાનું હવે મને તો ગોમમાં જવા દે. મારો છોકરો રીહોણો છે મૂળા તો લેવા જ પછી કે હવે ગોમમાં તો હું જઉં છું બરાબર પણ પેલા તખાન હેતરમાં મૂળા વાયા છે. હવે ગોમમાં જવું તો 25 રૂપિયા થાય મારા બરોબર છે. એના કરતાં એ જવું તો મફતમાં મારે મેળ ના પડી જાય. અને અમે મેહુલિયાને તો મેં કીધું છે કે હું ગમમાંથી લાવું છું અને મેહુલિયાને દહીં પાકવા મૂક્યો છે એટલે વધના કઢી બાજરીનો રોટલો અને મૂળા અને મૂળામાં પાછા મૂળા એને નહીં ખાવાના મીઠું મરચું અને પાછું પેલું ખાટું ખાટું લેબુ નાખવાનું એટલે મજા આવી જાય. એટલે હા 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 ઓ વાત છે. આ તો આ થેલી ભરીને જ લઈ જાઉં એટલે 2 દાડા સુધી ખૂટે જ ના મૂળા. જલ્દી જલ્દી જવા દે મને ખરી બપોર છે અને આપણે શું એમને મૂળા લેવા છે. હા આપણે મૂળા તખાન પૂછીને લેવાના છે પાછા એમને ચોરી કરી નહીં લેવાના મૂળા. આ તખુભાઈ તો હેતરમાં દેખાતા નહીં. હા તખુભાઈ નહીં ને તે હેતરમાં સારું છે નકર કોઈને 1-2 મૂળાએ પાછા નહીં લેવા દેતા. પણ આપણે શું આ ચોરી કરવી છે? આપણે તો પૂછીને લેવા છે કે પણ વાળને આપણે તો પૂછી લઈએ. વાળ ઓ વાળ 2-4 મૂળા લવ ખાવા સીતે 2-4 શું કરવા લ્યો ને 10-12 મૂળા તય તાર ઘેર જઈને ખાજો. હા વાળ બોલી તો ખરા હો 2-4 મૂળા મને તો સૂંટવા દે. હા મૂકી દે ઠેલી નક્કોક આવશે તો લોચા પડશે પાછા. હા હા થેલી ભરાઈ જઈશ અમે ઘેર દાદે. આટલા તો ઘણા થઈ ગયા મારે તો 2 દાડા સાલ લાવજે પણ શાખે એક મૂળો. હા 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 જબરા આ મૂળામાં તો તખુભાઈને ખોડે નાખી શકે. હું મૂળા તો શીખાવે એની જગ્યાએ ગયા છે આ તો. હા છોકરા તો મજા આવી જાય ખાવાની. તો હું કીધું 2 દાડા સાલસી પણ હું 2 દાડા સાલ પેલો છોકરોની ને માં 2 વળગ્યો તે એકી રાતમાં પૂરા કર્યા છે. અને મને તો મને મૂળા દાઢે હારા લાગ્યા. આજ જઈને ફરી લઈ આવીએ. આપણે શું તખુભાઈને પૂછવું છે? આપણા માટે તો વાળ સજ્જર છે. વાળને પૂછીને લઈને થેલી ભરીને ઘેર એમાં હું ચિંત્યા તો પૂછીને લેવું છે કે જલ્દી ફોકસ કરો. બાપા રે વાજુ
પાછા મૂળા મને તો સૂંઘી લેવા દે. આ હા હા આ બાદ તો આશા મૂળા થઈ ગયા છે. પેલી બાજુ હારા છે એ બાજુ જવા દે મને તો. ઓહો હો આજે કોઈ દેખાતું નહીં. આપણે તો વાળી પૂછી લઈએ. વાળ ઓ વાળ, 2-4 મૂળા લવ લ્યો ને 10-12 2-4 કરવા. હા તાર આ તો ખાવા છે તે 2-4 લઈ જઈએ તાર. મારા જીગરી ભાઈબંધ તો હું ભૂલી ગયો. મારો ખેમો ખાસ ભાઈબંધ છે, જીગરી ભાઈબંધ છે. એના માટે યાદ તો લેતો જાઉં. એને ખવડાવું કે સેવા મૂળા હું લાવું છું. હા પેલી ભરીને જ લઈ જવા દે. હા મારી હાહરી ગયો તો તે મારા હગા એમ કહેતા હતા કે મૂળા વાયા છે પણ કદી મૂળો ચખાડતા નહીં. લાય આ તો હેતમ જવા દે, કારણ કે 2 દાડા આજે જઉં છું તે જોવું કોઈ સૂંટી તો નહીં ગયું. અને મારા હગા મૂળો કરે છે પણ આજ તો કોથળી ભરીને મૂળા લઈ જાઉં. તે હગા ગમે તો આમ ખોય. મૂળા તો ગાઠા હતા અને આછાદા થઈ જાય અને આ મૂળા કોક છૂંટી ગયું હોય એવું લાગે છે. અને જો આ પગ તો તાજો છે, મને લાગે છે કે તાજા પગ છે તે કોક અંદર છે અને 100% મૂળા સૂંટતું હશે. મારે જોવું પડશે કોણ છે, કારણ કે આ પગ તો તાજા છે. હા કોક મૂળા વેણો છે અને મને ભયો છું. હું આ ઓકા સેવા મૂળા સૂંટો છો પણ એને ખબર નહીં કે એને વાઘના પોદરામાં હાથ નાખ્યો છે અને તખુબાના હેતરમાં એ મૂળા સૂંટો છે. એને હજુ ખબર નહીં. લાય મને પેલા નઠિયાન અને અરખાબેને ફોન કરીને બોલાવા દે તો ઓનો ખરો ને ઓને પકડીને મારીને છોતરો કાઢી નાખું અને મૂળા જેવો કરી નાખું. હલો કાને બે નટા, હા બોલો શું કહે છે? ભાઈ નહીં ભાઈ, અરે પાણી વાળતો તો હેતરમાં. તું ફટોફટ બધું કોમ ભરી મેલ અને પેલા અરખાજી 2 જણા થઈ તમે આવો મારા મૂળે, કારણ કે મારા મૂળામાં ચોર પડ્યો છે અને ઓભર હા એને પકડવાનો છે અને એવો મારવાનો છે કે મૂળા જેવો કરી દેવાનો છે. કચ્છો વાંધો નહીં, હું શું ને આપણા તમારું ઉપરા હેતરમાં જ છું. હમણાં હાલ જ અલખાજીને લઈને આવી જાઉં છું. હા ફટોફટ આવજો. હાલ જ આવ્યો. એ હાર હેડ હો, હા મોડું ના કરતો નકર મૂળા વેણીને જતો રહ. અલ્યા ફોન મૂક ને તારો અવાજ પેલો ચોર હોપડી જાતો જતો રહેશે પાછો. હારું અડખોજી બે આવું એટલે ઓને પકડું પણ તો ઉડી તો ઓની હોર રાખી રહું. જો ચોર હજી અમારા ખેતરમાં છોતી પડવા અને મોરી એક દોડ તો પેલો ખબર પકડો તો લેબુ ચોર વાળો એને તો લેબુ જેવો કરી નાખી તો મારીને અને આજ પાછો મૂળા ખાવા આવ્યો છે. ઓહો અળખોજી છે તો અળખાજીના ભેગો લેતો જાઉં. અળખાજી કાને બે હું છે નટુભાઈ, અલે આ બાજુ અરે હું છે તમારા ખરા બપોરે. અલે જલ્દી આવો કે હેલો છે મોડું ના થાય હેલો. હાય, હું છે કેજો મને. અલે દોડો ઝડપી દોડો. શું થયું? કોઈ થયું છે? ઝઘડો બગડો છે કે બીજો કોઈ? અલ્યા ભલાદરી ઝઘડો નહીં છો. હા તખાજીની વાડીમાં પેલા મૂળા છે ને હા એમાં ચોર આવ્યો છે લે હેરો અને ચોર આવ્યો છે. તકોજી કી તમે આવો 2-4 જણા જેવો આવી ઘેર તે ચોરને પકડવો છે અને મારવાનો એટલે ખબર છે આપણે મોરી પેલો મારી તો પેલા લેબુ ચોરવાળાને આ રેગ હા લાકડી જો મારીને લેબુ જેવો ને તો કઈ નાખ્યો. લેબુ જો કઈ આ નાખી. વખતે મારીને મૂળા જેવો કઈ નાખશે. હેલો જો તમે મારો અમાય હાથે ખાણ આવા છો મળે છે પાછી. દોડો તાન હેલો જલ્દી હેલો. અરે નટુભાઈ પેલો બેઠો ના તકો. ઓહો ભાઈ લ્યો નવી નટુ ખબર જો પેલો હેડો દેખાય અને જો ઓકા વેણો છે અને આયો સાંજનો વેણો છે અને પકડી હળો. પણ હાળું જેમ તેમ એને નહીં પકડાય, કારણ કે તમે જો હાળું પાડા જેવો છે. વાત સાચી પણ કોક ખારું ખાતો છે મારા મૂળા ખાઈને પાડા જેવો થયો છે. ઓહો, કારણ કે અરે તમારા મૂળા નહીં એકલા લોકોના ઘણા ક્ષેત્રોમાંથી ચોરીઓ કરીને ખાઈને આવો ભેંસ જેવો થયો છે. પણ નટુ
ઓને તો આજે એવો કરી નાખે કે આપણા હેતરમાં તો હેતરમાં પણ બીજા કોઈ હેતરમાં હાથ ના ડાળ. વાત સાચી છે તમારી. લે હેડો હેડો નટુભાઈ. પકડજો તો પકડો રાગે રાગે બોલજો પાછા અરે આવડું યાર. આલુ પકુભાઈ આલુ જુઓ કયો જલ્યા પકુભાઈ આગળ અરે તો હું સાઈન તો કયો આગળ અરે પકડો પકડો આના પગ પકડો નટુભાઈ આગળ જો હવે ઈને એમ કરો. આ ચોરને ઓમ નહીં ગોઠો. લેબડા બોધો હાળાને લેબડા બોધો. પકડો પેલા લેબડો બોતો સમાધિ દો. કેમ કરી રહ્યો છે નાખો 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 આ ભેંસ જેવો છે જોજો. હલતોય નહીં. અલે હલો હલો મૂળા ખાય છે. મૂળા ખાય છે. નાખો ઓ લેબડો લાવ નટુભાઈ ઓને લેબડા બોડો પોચો ઓ લેબડો અરે બોચો ઉભા બચ્ચો ને લે તમારા મૂળા જે સુંચ્યા છે ઓહો. મસ્ત થેલીમાં કે આના મૂળા તેરી ભરી છે મુરવારી પોધો તે પોધો રોડવું નહીં પણ લા ઈને ઓને બોલો પોધો પકડ લાવ નટુ અરે મારશો નહીં આવું કદી નહીં આવું પકડી ફીટ પહોંચો જાય ના મારા મૂળા કાઢી દઉં. હરખું બાજુ કા હા બધ્યું તમે તાર. ભાઈ હવે કદી નહીં લેવા આવું જવા દો આટલી વખત જતો કરો મને અરે તને એક વખત જતો કરીએ કે આખો દાડો આઘારા જો નટુ ભાઈ આઘારા નટુ ભાઈ મારશો નહીં આવું ભૂલ થઈ જાય કદી નહીં આવું કદી આખાજી મારા બોલ. હવે ચોરી કરે છું. નહીં કરું કદી નહીં કરું અમારા હેતમ નહીં પણ કોઈના હેતમ તું ચોરી કરે. કોઈના હેતમ નહીં કહું પણ આ તો મારી ડોશી કે મૂળા લાવવા પછી એટલે તકુભાઈ ના હેતરમાં આવ્યો તો અલ્યા મૂળા ગોમમાં તો ઘણા વેચાતા મળે છે. ગલ્લા જોવી એટલા મળે છે. અને આવી ચોરી શું કરવાની આવે છે તારે? આખો ભાઈ ઓને માફી માંગો માં તો મારા પણ કોઈના હેતરમાં ચોરી કરવા નહીં આવું. હું હાથ જોડીને કઉ છું આ મારી ભૂલ થઈ ગઈ હવે કદી તમારા હેતરમાં નહીં કોઈના હેતરમાં કદી ચોરી કરવા નહીં દઉં. આ તમારા ઢેસણે પડું છું હું જો હવે મારા તો મારા પણ કોઈના હેતરમાં દેખોણો તો આજ લેબડીએ આટલો ઊંધો તને રબડાયો એવો મારો જિંદગી ખાવા પીવાનો રે બાકી જિંદગી કોમ નહીં કરી શકું એવો મારો તને કદી નહીં આવું અમુ માર મૂળા ખાવા છે તો હું ગમમાંથી ગલ્લેથી લઈ આવ્યો નટુભાઈ જવા દો હવે આજ છેની કદી નહીં અડ હાલ લે હેડ જાતા. મારા તો હેડવાના હોશ ઈ તમે થેલી આલી દો આપણે હું કરી થેલી કેરીમાં મૂળા છે મૂળા નહીં હાલવાના. અલે બોસ મૂળા. છે નટુ ભાઈ કેટલા બધા મૂળા છે. તમારા મૂળા લઈ લ્યો મારી 5 રૂપિયાની થેલી છે એ તો પાછી આલી દેવાનું તું જવાનું કર ને. હા હેડો ને, રાખો ભાઈ તમારે આલી જો હેડો આ પડો છે શું અને મૂળા ખાઈ ખાઈને જો એના પગ તો બેસી જેવા છે અને પાછો માર ખાઈ એકતું નહીં પાછું અને મૂળા ખાવા આવ્યું છે મફતના. નટુ ભાઈ મારવાનું તો મી કોઈ બાકી નથી તો તોડ્યા છે હાજી એને ખબર નથી તો એને કના હેતરમાં પગ મેલ્યો ટખો ખી એટલે આ ગોમમાં નોમ પડો ટખો એટલે બળબળાબી હોય અને એને કના હેતરમાં પગ મેક્યો. હાર હાજી છે ચલો અમુક ઘેર આપણે લેહડો તાણ